લખાવ્યું કે શાસનમાં જનતાની ભાગીદારી એ લોકશાહીનું કેન્દ્ર બિંદુ છે. ગઈકાલે લખાયું આવું ક્યાંક. શાસનમાં જનતાની ભાગીદારી એટલે શું? પાર્ટિસિપેશન ઇન ગવર્નન્સ ઓર વી કેન સે પાર્ટિસિપેશન ઇન ગવર્મેન્ટ. હવે આપણે એને ચિત્ર બનાવવું છે શાસનમાં. એ આપણે ચિત્ર દ્વારા સમજીશું, કારણ કે આવું કઈ પૂછશે નહીં. શાસનમાં જનતાની ભાગીદારી ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે. હવે આ ત્રણ સ્વરૂપ જેવું લખાવીશ ને એ પેપર 5 નો આધાર સ્તંભ બની જશે. આપણને ખબર છે ત્રણ સંસ્થા છે, કારોબારી, ધારાસભા અને ન્યાય. આપણે ત્રણ સંસ્થા નથી લખવી, પણ ત્રણ સ્વરૂપ એમાંથી જ લીધેલા છે. રાઈટ? તો રાજ્યનું, સરકારનું કાર્ય છે કાયદાનું ઘડતર કરવું. તો કાયદાના ઘડતરમાં ભાગીદારી. ભાઈ કાયદાનું અમલીકરણ કરવું, તો કાયદાના અમલીકરણમાં ભાગીદારી. ભાઈ સ્વચ્છતા અભિયાનમાં આપણે ભાગીદારી કરીએ છીએ. હા, મનરેગા યોજનામાં કોઈ જોડાય જ નહીં તો મનરેગાનો કાયદો નકામો નિરર્થક થઈ જાય કે ના થઈ જાય? કોઈ લાભાર્થી તરીકે જોડાય છે, કોઈ NGO તરીકે જોડાય છે, કોઈ સરકારી અધિકારી તરીકે જોડાય છે, પણ મનરેગા એક્ટ અમલમાં આવે છે શાસનમાં. સરકારી અધિકારીઓને છોડી દે, શાસન પોતે છે, સરકારી અધિકારીઓ સિવાયના પ્રતિભાગીઓથી. એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ માણસ કોઈ કાર્ય કરી રહ્યો છે અને એ કાર્યનું સ્વરૂપ સામાજિક છે અને એમાં જનતા સામેલ નથી થતી તો એ કાર્યનું કોઈ મહત્વ. સિમ્પલી તમે ઘરે લગ્ન પ્રસંગ કરો ને એમાં તમારા સગાવાલા અને તમારા ઓળખીતા સામેલ ન થાય ને તો એ પ્રસંગ પણ નકામો થઈ જાય. હું શબ્દ વાપરું છું સામાજિક સ્વરૂપ છે. હવે દરેક કાયદાનું એક સામાજિક સ્વરૂપ હોય અને એ કાયદો જનતાની ભાગીદારીથી જ સાર્થકતા, મહત્વ અને અસર પ્રાપ્ત કરે છે. અસર નહીં હોય એ કાયદાની, જેમ કે દહેજ કાયદાની યુપીમાં કોઈ અસર નહીં. કેમ કે કાયદાના અમલીકરણમાં જનતાની ભાગીદારી છે જ નહીં. વાક્ય ગળે ઉતરી રહ્યા છે. હું કહું છું શાસનમાં જનતાની ભાગીદારી એ લોકશાહીનું કેન્દ્ર બિંદુ છે અને શાસનમાં જનતાની ભાગીદારી એટલે કાયદાના ઘડતરમાં જનતાની ભાગીદારી, કાયદાના અમલીકરણમાં જનતાની ભાગીદારી, કાયદાના મૂલ્યાંકનમાં જનતાની ભાગીદારી. વાતો સમજાઈ રહી છે મારા ભાઈ બહેનો? અહીંયા સ્પષ્ટતા માનસિક સ્તરે લેવાની જરૂરિયાત છે. હવે કાયદાનું મૂલ્યાંકન શું છે? હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ સુસ્પષ્ટ એક્ઝામ્પલ તમને મળી શકે કે જીએસટી કાઉન્સિલની સમયે બેઠક થાય છે. જીએસટી કાઉન્સિલની દરેક બેઠક સમયે જનતા તરફથી પ્રતિભાવ હોય છે કે ભાઈ આ સુધારો કરવો જોઈએ, તે સુધારો કરવો જોઈએ. જે પ્રતિભાવ આપનારા લોકો છે એ લોકોનો પોતાનો સ્વાર્થ જોડાયેલો હોય છે. જેમ કે કરદાતા પોતે પ્રતિભાવ આપતા હોય, જેમ કે જે ઉપભોક્તા છે કે જે આ કર ચૂકવે છે, વાસ્તવિક બોજો ભોગવે છે, એ પ્રતિભાવ આપતા હોય કે પેટ્રોલ ડીઝલ ઉપર વધારે પડતો કરવેરો છે. વોટ એવર એ મૂલ્યાંકન છે જીએસટી કાયદાનું કે યોગ્ય છે કે નહીં. સેમ આવી જ રીતના તમે જોશો કે બીજા જે કાયદાઓ છે એની ઉપર સમયે સરકારને ફીડબેક મળતા હોય છે અને એ ફીડબેક મુજબ સરકાર કાયદામાં સુધારા વધારા કરતી હોય છે અથવા કાયદાને સમાપ્ત કરી દેતી હોય છે. તો એ જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એ સરકારના કાયદા ઉપર જનતાના ફીડબેકનું પરિણામ હોય છે કે આ કાયદો નહીં ચાલે અને કાયદાના આધારે સરકાર બદલી શકે. મારા છોકરાઓ, એક એક્ઝામ્પલ આપું કે 2003માં પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ નામનો કાયદો કે જેને પોટા કહેવામાં આવે છે, એ પોટા કાયદાનું ઘડતર ભારતીય સંસદ દ્વારા બહુમતીના આધારે અટલ બિહારી વાજપેયી સરકારે કર્યું અને 2004ના ચૂંટણી એજન્ડામાં કોંગ્રેસે દાવો કર્યો કે અમે સત્તામાં આવશું તો પોટા હટાવી દેશું. જનતાનું મૂલ્યાંકન નિર્ણય સ્વરૂપે રજૂ થયું, વાજપેયી સરકાર પાછી આવી નહીં. હું એમ નથી કહેતો પોટા એક માત્ર કાયદો હતો કે જેના આધારે વાજપેયી સરકાર હતી. ઘણા બધા ફેક્ટર્સ, એમાંનું એક ફેક્ટર છે કે પોટા જેવા કાયદા લાવ્યા કે જેની અંતર્ગત વ્યક્તિને નિવારક અટકાયત હેઠળ 6 મહિનાથી વધુ સમય માટે પણ રાખી શકાતો હતો. તો કહેવાનો મારો તાત્પર્ય કે કાયદાના મૂલ્યાંકનમાં પણ જનતાની વિસ્તૃત ભાગીદારી હોય છે. હવે જે જનતા નિરક્ષર છે, જે જનતા લોકતાંત્રિક મૂલ્યોથી પ્રેરિત અને પ્રભાવિત નથી, ત્યાં લોકશાહી એક કર્મકાંડીય પ્રક્રિયા બની જશે. કર્મકાંડીય પ્રક્રિયા શું છે? કર્મકાંડની પ્રક્રિયામાં તમે જો કે કોઈ પંડિત બેઠો હોય
અને એ શ્લોક બોલ્યો જાય ન બોલનારને એનો અર્થ અને એના અસરની ખબર છે. જે યજમાન તરીકે બેઠા હોય મારા જેવા, એ 3 વાર પાણી પીવો, 3 વાર પાણી પી લે, 3 વાર પાણી ઢોળી નાખો, 3 વાર પાણી ઢોળી નાખે. એની શું ઇમ્પેક્ટ છે અને આ શા માટે કરવામાં આવી રહ્યું છે એ કોઈ પૂછતું નથી, કોઈને કહેવાનું પણ મન થતું નથી. એક કર્મકાંડ છે, પૂરું કરો. ભાઈ વિધિ થઈ ગઈ? યસ થઈ ગઈ. તમે જોશો અત્યારે વેડિંગ પ્રોગ્રામ જે હોય છે, બોલું ને મારા ભાઈ બહેનો, લગ્નના કાર્યક્રમમાં લગ્નની વિધિ સિવાય તમામ બાબતોના મહત્વમાં 1000 ગણો વધારો થયો છે. અને જ્યારે લગ્નની વિધિ થતી, બાપા જલ્દી પતાવજો, તો આપ સમજો, પણ હલ્દી ચાલતી રહે. અરે ભાઈ, હળદરનો ભાવ વધારો કરી નાખ્યો તમે, પણ એ ચાલતી રહેશે હલ્દી. વાક્ય શું કહેવા શું માંગુ છું? કર્મકાંડ બનીને રહી ગઈ છે લગ્નની વિધિ, કે જે કેન્દ્ર બિંદુ છે સમગ્ર લગ્ન પ્રોગ્રામનું. એમ લોકશાહી એવા લોકો વચ્ચે કર્મકાંડ બનીને રહી જાય કે જ્યાં, એટલે ચૂંટણી થશે પરંતુ મતદાન રાજ્યની ગુણવત્તાના આધારે નહીં, સરકારના પરફોર્મન્સના આધારે નહીં, જ્ઞાતિ, લિંગ, ધર્મ વગેરે જેવા મુદ્દાના આધારે થશે. અને ચૂંટણી એક કર્મકાંડ બનીને રહી જશે. તો લોકશાહીની ગુણવત્તા કેની ઉપર નિર્ભર કરે છે? આપણો સીધો સરળ જવાબ, લોકશાહીની ગુણવત્તાનો આધાર સ્તંભ છે જનતાની આ 3માં ભાગીદારી. જેટલી તમે સાક્ષરતા, જેટલી તમે રાજનીતિક જાગૃતિ અને જેટલી તમે રાજનીતિક સક્રિયતાને સમાજમાં પ્રોત્સાહન આપશો, એટલી લોકશાહીની ગુણવત્તામાં વધારો થતો જશે. કારણ કે એ જાગૃતિ અને એ સક્રિયતા શાસન ઉપર દબાણ ઊભું કરશે કે તે પરફોર્મન્સ કરે. તે જે દાવા કરી રહ્યો છે અચ્છે દિન આયેંગે, એ ખરેખર અચ્છે દિન લાવીને દેખાડે. અને નથી લાવીને દેખાડતો, નીકળ બહાર અહીંથી. ધેટ ઇઝ કોલ્ડ પરફોર્મન્સ સેન્ટ્રિક ગવર્મેન્ટ. મોદી સાહેબ બોલતા હોય છે શું? પરફોર્મ, રિફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ. ધેટ ઇઝ ધ ક્વોલિટી ઓફ ડેમોક્રેસી. મારા બાળકો, જ્યારે તમે આ 3 શબ્દો પર કેન્દ્રિત થાવ છો ત્યારે તમે ખરેખર શું કરતા હોવ છો? શાસનમાં જનતાની ભાગીદારીને પ્રોત્સાહન આપતા હોવ છો. હવે હું તમને એક એક્ઝામ બોલું ને મારા ભાઈ બહેનો, કંટાળો તો નહીં આવી રહ્યો? mygov.com નામ સાંભળ્યું તમે? નીતિ ઘડતરમાં જનતાની ભાગીદારીનું પ્લેટફોર્મ છે. તમારે ભાગીદારી કરવી હોય ને, તમે ફટાક કરતો અહીંયા તમારો, એ લોકો પૂછે જ છે કે આ શું હોવું જોઈએ, આ કેવું છે, આનો લોગો કેવો હોવો જોઈએ, ફલાણું શું હોવું જોઈએ. mygov.com ઉપર જનતાના વાતમાં અભિપ્રાય લેવાય છે. જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓના જે પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સ યા વેબસાઇટ યા એપ્લિકેશન છે, દરેક જગ્યાએ ફીડબેક આપેલ છે. તમે ફીડબેકમાં જઈને તમારો અભિપ્રાય લખી શકો છો. કાયદાનું મૂલ્યાંકન છે. વાક્ય ગળે ઉતરે. હવે જ્યારે મારા ભાઈ બહેનો આપણે રાજ્યશાસ્ત્રની દ્રષ્ટિથી લોકશાહીને જોઈએ તો આ ચિત્ર સાચું બને. પરંતુ લોક પ્રશાસનની દ્રષ્ટિથી 2 અલગ અલગ સબ્જેક્ટ છે. કેટલા અલગ છે, કેવા અલગ છે, લોક પ્રશાસન શીખવાડીશ ત્યારે કહીશ. પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. રાજનીતિ અને પ્રશાસન 2 શબ્દ અલગ અલગ આવે. જીપીએસસી ની પ્રિલિમિનરીમાં પ્રશ્ન આવ્યો, રાજનીતિ પ્રશાસન દ્વિભાજનનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો? યાદ આવે? આવો પ્રશ્ન હતો પ્રિલિમિનરીમાં. તો રાજ્યશાસ્ત્રની દ્રષ્ટિથી લોકશાહીને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે શબ્દ આ વાપરવાના. પરંતુ આ જ વાત કે શાસનમાં જનતાની ભાગીદારી, પ્રશાસનિક અભિગમ, એડમિનિસ્ટ્રેટિવ એપ્રોચ, તો આપણે શબ્દ બદલી નાખશું. ફરીથી લખશું નીતિ ઘડતર, પોલિસી ફોર્મ્યુલેશન, નીતિ અમલીકરણ, નીતિ મૂલ્યાંકન. તો તમે લોક પ્રશાસનના 5 પ્રશ્નોના જવાબ લખો, અહીંયા તમારે આ શબ્દ વાપરવાનો. હવે ગઈકાલે જે પ્રશ્ન, પરમદી જે પ્રશ્ન આવ્યો, નીતિ શાસનમાં એનજીઓની ભાગીદારી, તો હવે સીધા 3 પેરેગ્રાફ છે. નીતિ ઘડતરમાં એનજીઓની ભાગીદારી, નીતિ અમલીકરણમાં એનજીઓની ભાગીદારી, નીતિ મૂલ્યાંકનમાં એનજીઓની ભાગીદારી. તમને જે એનજીઓ યાદ આવતું એનું એક્ઝામ્પલ મૂકી અને વાત રજૂ કરી દો. એક પ્રસ્તાવના બનાવો અને એક બનાવો નિષ્કર્ષ કે એનજીઓને વધુ બહેતર રીતે કાર્ય કરી શકે એ માટે શાસનના નીતિઓમાં સરળતા લાવવાની જરૂરિયાત છે અને એવા ઓનલાઈન પ્લેટફોર્મ્સની માત્રા વધારવાની જરૂરિયાત છે કે જ્યાં એનજીઓ વધુ ને વધુ ભાગીદારી કરી શકે. મૂકી દીધો નિષ્કર્ષ. થઈ ગયા 200 શબ્દ પૂરા. 5 પેરેગ્રાફ, 40 શબ્દ, 40 × 5 = 200
થઈ ગયો મેચ પૂરો. હવે જોવા જાઓ અને આમ તમે વાંચવા જશો કે સારું એનજીઓની ભાગીદારીને લઈને મને કોઈ બુક મળે જેમાં આવા મટીરિયલના જે રીતના કાળી માટીના લક્ષણો હોય એવી રીતના લક્ષણોની જેમ એનજીઓ બતાવેલું હોય, તમને નહીં મળે, ક્યાંય નહીં મળે એવું. કેમ? તો કે એવું કોઈ લખવાનો મુદ્દો છે જ નહીં, એવો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થતો કે જેની પર બુક લખી શકાય. આ તો સામાન્ય જીવન જીવીએ છીએ અને એ જીવનની અંતર્ગત મરેલાની જેમ નહીં જીવતા, એક સતર્ક સક્રિય જાગૃત નાગરિકના રૂપમાં જીવીએ છીએ. તો બુદ્ધિ ચાલવા માંડશે, એના આધારે પેપર 5 પૂરું થઈ જશે. વાત ગળે ઉતરે. હા બેટા. કોઈ રાજ્ય પ્રજાસત્તાક છે લોકશાહી નહીં, તો એમાં જનતા પોતાની ભાગીદારી કેવી રીતે આપશે? નહીં આપી શકે. There is no participation at all. ચાઇનાની અંદર ચાઇનાની જનતાની શાસનમાં કોઈ ભાગીદારી નહીં. એવું કહી શકાય કે જનતાની ભાગીદારી જોવી હોય તો હા, કેવા પૂરતી છે એમાં તમને એક જ પાર્ટી આપવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, અહીંયાથી બહુ સરસ મુદ્દો તમે ઉપાડ્યો કે અહીંયા એક પાર્ટીના આધારે ઇલેક્શન થાય છે. લોકશાહીનો બીજો અર્થ છે વિકલ્પોની બહુલતા. લોકશાહીનો બીજો અર્થ શું છે? વિકલ્પોની બહુલતા. જ્યાં સરકાર હોય ને ત્યાં વિકલ્પોની બહુલતા ન હોય, ત્યાં એકાધિકાર હોય. ફોર એક્ઝામ્પલ કે આજથી 25 વર્ષ પહેલા તમારી પાસે BSNL સિવાય કોઈ રસ્તો નહોતો ટેલિફોનિક સેવા પ્રાપ્ત કરવાનો. આજે વિકલ્પ જાજા છે કે ઓછા? BSNL તો પોતે જીવે જ છે, બરાબર છે, ભલે એ ICUમાં વેન્ટિલેટર ઉપર હોય પણ જીવે છે. પછી તમારી પાસે એરટેલ છે, જીઓ છે, એક વોડા આઈડિયા છે, હે તો વોડા આઈડિયા, આ બધા વિકલ્પો આવ્યા. વિકલ્પોની બહુલતા એ લોકશાહીનો એક આધાર સ્તંભ છે. શાસનમાં ભાગીદારી લોકશાહીનો એક આધાર સ્તંભ છે. હવે ચૂંકી આધાર સ્તંભ જ ગોતવા નીકળ્યા છીએ તો એક ત્રીજો પણ મુદ્દો લઈ લઈએ કે મતભેદોનો આદર એ લોકશાહીનો આધાર સ્તંભ છે. મતભેદ જ્યાં જે છે, શું તમે એમ માનો છો કે કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી સંસ્થા છે? શું તમે એમ માનો છો કે ઉત્તર પ્રદેશની અંદર સક્રિય રહેલી સમાજવાદી પાર્ટી રાષ્ટ્ર વિરોધી સંસ્થા છે? જો હોય તો શું થાય? એને પ્રતિબંધિત કરી દેવી પડે, એ ગેરકાનૂની સંસ્થા જાહેર થાય. ભાઈ હું સાચું બોલી રહ્યો છું ભાઈ બહેનો? બધા રાષ્ટ્રપ્રેમી સંસ્થા છે. લોકો રાષ્ટ્રને કેમ ચલાવવું અને રાષ્ટ્રને કેમ વિકાસના માર્ગે લઈ જવું, રાષ્ટ્રની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ શું હોવી જોઈએ, આ ત્રણની પદ્ધતિને લઈને તફાવત ધરાવે છે. અન્યથા બધા જ રાષ્ટ્રપ્રેમીઓ ભેગા થયા છે. પરંતુ મતભેદોનો આદર, એને સહિષ્ણુતા કહેવાય. મતભેદનો આદર કરવો, મતભેદનું સન્માન કરવું એ પણ લોકશાહીનો આધાર સ્તંભ છે.